હેલો ગાઈઝ, ધીસ ઇઝ અ પીઆર હાર્દિક એન્ડ આજે હું તમને શીખવાડીશ ફિઝિક્સ અને એમાં ચેપ્ટર 2 એકમો અને માપનના ઉદાહરણના દાખલા. તો ચલો ચાલુ કરીએ આપણે ચેપ્ટર 2 એકમો અને માપન. આજે આ વિડીયોમાં હું ફક્ત ઉદાહરણના જ દાખલા ગણીશ. આગળ પછી હું સ્વાધ્યાયના દાખલા ગણીશ અને થિયરી પ્લીઝ તમે જાતે કરી લેજો બીકોઝ એમાંથી નહીં બનાવાય એટલે સોરી. એટલે લેટ સ્ટાર્ટ. ઉદાહરણ 2.1. ચોપડી ભેગી રાખજો મિત્રો અને જોઈ લો શું છે રકમમાં. નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એમાં પહેલું એ 1 ડિગ્રી. ચલો ફેરવીએ. એ 1. આ ટપકું છે એને ડિગ્રીમાં ડિગ્રી કહેવાય, બરાબર. હવે આ વાત ખાસ યાદ રાખજો, 1 બરાબર 60 મિનિટ. હવે આપણે સૂત્ર આનું છે સ્ટી રેડિયનનું, તમે થિયરી વાંચશો એટલે મળશે આમાં. એટલે એનું સૂત્ર છે π/180. પાઈની કિંમત મૂકી દઈશું આપણે 3.14 ગુણ્યા 180. તો આન્સર 1.75 ગુણ્યા 10⁻² રેડિયન, બરાબર. આપણો આવી ગયો આન્સર. આ મૂલ્ય તમે યાદ રાખજો કેમ કે ને આગળ કામમાં આવશે મોટા મોટા દાખલામાં. હવે બીમાં શું કહે છે, હવે 1 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવાનો છે, બરાબર. તો કરી નાખીએ. હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ એક ટપકું હોય ને તો મિનિટ દર્શાવાય અને આ 2 ટપકા હોય તો સેકન્ડ દર્શાવાય, બરાબર. તો હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટનું આપણે π/180 હતું. તો હવે આમાં ફક્ત આટલું જ કરવાનું, 1 મિનિટનું π/180 ગુણ્યા 1/60. બસ આટલું જ કરવાનું છે. પછી કિંમત મૂકી દો, 3.14 ગુણ્યા 180 ગુણ્યા 1/60 ઇઝ ઇક્વલ ટુ અવર આન્સર ઇઝ 2.908 into 10⁻40 રેડિયન. ઓકે. જો અત્યારે આવા નાના નાના દાખલા છે એટલે હું ખાસ સમજાવતો નહીં, એટલે સોરી, સમજી લેજો. ઇઝી જ છે આ, ખાસ કાંઈ અઘરું નહીં, એકવારમાં ખબર પડી જશે. હવે સી, એમાં શું કહે છે, હવે 1 સેકન્ડને ફેરવવાનું છે, બરાબર. 1 સેકન્ડ તો એનો ફેરવીએ. 1 સેકન્ડ. હવે 1 સેકન્ડ હમણાં જ આપણે જોયું, 1 સેકન્ડ બરાબર કે 1 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આપણે આમાં આવું ના કરી શકીએ. 1 મિનિટ આ 60 ગુણ્યા, હવે આ મારો જવાબ આવ્યો એને હું આના જોડ ગુણ નાખું, 2.908 ગુણ્યા 10⁻14. તો મને મારી 1 સેકન્ડનું રેડિયન ના મળે. ઉપર ફરીથી સમજાવું. આપણે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ છે, બરાબર. તો હવે આપણને એવું હોય ને 1 સેકન્ડમાં શોધવાનું કીધું છે. તો હું પાછું 1 સેકન્ડનું મિનિટમાં લઈ જાઉં, મિનિટનું પાછું ડિગ્રીમાં લઈ જાઉં. એના કરતાં મેં આજે મિનિટમાં શોધ્યું છે એને હું આના જો ગુણ દઉં તો મને મારું રેડિયન ઇઝીલી મળી જશે, બરાબર. તો આનો આન્સર આવશે 4.85 into 10⁻6 રેડિયન, બરાબર. આ બધા મૂલ્યો યાદ રાખજો કેમ કે એને કામમાં આવશે આગળ દાખલામાં. મેં આ બધા કર્યા છે એટલે. ઓકે. હવે બીજો દાખલો છે ઉદાહરણ 2.2. એક વ્યક્તિ તેની સામે આપેલા મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે, બરાબર.
ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બિંદુ બીથી પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે. આપણને આ બધું આકૃતિમાં આલી જ દીધું છે, તો હું એકવાર આકૃતિ દોરી નાખું. એ બી આ વ્યક્તિ હમણાં રકમમાં બતાવેલું સીની સામે થીટા કોણ રચે છે, એટલે સી આ થીટા કોણ તો અહીંયા થીટા આના જેટલો જ થશે, બરાબર. અને આની લેન્થ આલી છે 100 મીટર, બરાબર. તો હવે જો હવે આપણા નામમાં શું કીધું છે, એસી નક્કી, એથી સી વચ્ચે, એથી મિનારા સીનું અંતર નક્કી કરવાનું છે, એટલે એસી શોધવાનું છે, બરાબર. તો 10માનું થોડુંક યાદ હોય તો હું કહી દઉં, આપણે ટેન થીટા, સાઇન થીટા, કોસ થીટા એવું બધું ભણતેલા, બરાબર. તો હું સાદું આમાં સાબાના છેદમાં પાબા એટલે ટેન થીટા મૂકી દઉં તો મને મારું આ એસી ઇઝીલી ના મળી જાય. તો હું એ 10માની રીતે ટ્રાય મારીશ આમાં. તો ટેન થીટા બરાબર સાબાના સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. તો આમાં મારી સામેની બાજુ છે એ બી, આ થીટા આપણો એની સામેની બાજુ એ બી અને પાસેની બાજુ આપણે એસી તો શોધવાની જ છે, બરાબર. હવે હું એસીને કરતા લઈ લઉં. એસી કરતા એ બી આપણે કેટલું 100 આલ્યું છે એન્ડ ટેન થીટા, બરાબર. થીટા આપણાને કેટલો આલ્યો છે હવે 1 મિનિટ, 40 આપ્યો છે થીટા, બરાબર. 40. તો હવે આપણે આ લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે. એમાં 1040ની કિંમત જોજો. એમાં 1040ની કિંમત 0.8391 છે, બરાબર. તો હવે બસ આનો ભાગાકાર કરવાનો છે એટલે જવાબ મળશે 119 મીટર. આવી ગયો આપણો આન્સર. હવે એવી જ રીતે ઉદાહરણ 2.3 એમાં શું કહે છે, પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ પાસે થીટા બરાબર 1°54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. હવે જો આપણાને રકમમાં થીટા આલી દીધો છે, થીટા બરાબર 1°54 મિનિટ, બરાબર. હવે આને હું કન્વર્ટ કરી નાખું, આ બે સેમ કરી નાખું. 1° બરાબર હમણાં જ કીધું હતું 60 મિનિટ, બરાબર. તો 1° બરાબર હું 60 મિનિટ લખીશ, 60 + 54, બરાબર. 60 + 54 = 140, બરાબર. હવે હું આ તમને આકૃતિ દોરીને સમજાવું એટલે થોડુંક વધારે સરળ રહેશે. હવે આમાં શું કીધું છે, આ આપણી પૃથ્વી છે, સપોઝ પૃથ્વી. હવે એના બે વ્યાસાંત બિંદુ એ અને બી આપી દીધા છે. બંનેનો થીટા જેટલો કોણ આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ એટલે આપણા વ્યાસ આલી દીધો છે 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા આપણો ચંદ્ર હશે, આ આપણો ચંદ્ર છે, આ વ્યાસ આલી દીધો. આપણાને હું આને બી ધાર લઉં અને આને ડી. આપણાને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે આ ડી શોધવાનો છે, બરાબર. તો ઇઝી જ છે આ. પહેલાં 114 મિનિટ આવી, સોરી આ મિનિટ છે, 114 મિનિટ આવી. હવે મારે એને રેડિયનમાં કન્વર્ટ કરવા પડશે, એટલે રેડિયનમાં π/80 વાળું સૂત્ર છે જ આપણા જો, સોરી π/80 નહીં આવે આમાં, 114 ભાગ્યા આપણે કઈ ગયું આયરું, આના જો ભાગ્યા 60 જ કરવાનું છે ખાલી, એટલે 114
ભાગ્યા 60 114 ભાગ્યા 60 ગુણ્યા પાઈ બાય 180 જે આપણું સૂત્ર હતું બરાબર. તો હવે આનું સાદું રૂપ આલશો તો તમને 3.325 ગુણ્યા 10⁻2 મળશે બરાબર, જે આપણો થીટા. હવે શું કીધું છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. જો આમાં તમારે ખાસ મારા ખ્યાલથી તો થિયરી કરવા જેવી મને લાગી નહીં, કેમ કે હવે આવું તો આવડે. હવે શું કીધું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. હવે તો તમે આટલું ના કરી શકો. થીટા બરાબર, ના થિયરી કરવી પડશે. હા, થીટા બરાબર d/d બરાબર. હવે મારે આ વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે. આ બેનું ડિસ્ટન્સ શોધવાનું છે, તો હું d ને કર્તા તરીકે લઈ લઉં. d બરાબર d/θ બરાબર. તો હવે હું આનું સાદું રૂપ આલું તો b બરાબર કેટલો છે? 1.276 × 10⁷. b બરાબર 1.276 × 10⁷ છે. અને આપણો થીટા શોધ્યો એ 3.325 × 10⁻2 ઉપર જશે એટલે પ્લસ થશે 7, 8, 9 10⁹ મીટર. અને આનો જવાબ આવશે તમારે કહું 33.84 મીટર. તો આપણે એને આવું લખી શકીએ 3.38 × 10⁸ મીટર બરાબર છે. તો આ આપણને મળી ગયો આપણો થીટા ડિસ્ટન્સ બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ઉદાહરણ 2.4. ઉદાહરણ 2.4. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર d બરાબર 1.496 × 1011 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય છે? ઓકે, હવે કોણીય વ્યાસને મે બી આલ્ફા વડે દર્શાવાય છે. પહેલાં એ બધું મૂકો ને, પહેલાં હું મારું શોધી તો લઉં એનું 1920 સેકન્ડ. સોરી, હવે મેં તમને કીધું તો આમાં આ યાદ રાખજો. 1 સેકન્ડને રેડિયનમાં ફેરવે એટલે 4.85 × 10⁻6. હવે એનો જ હું ઉપયોગ કરીશ આમાં. હવે 1 સેકન્ડ બરાબર શું છે? 4.8 × 10⁻6. તો હવે આના ગુણ્યામાં મારે ખાલી આ જ કરવાનું છે, એટલે 1920 સેકન્ડ બરાબર 9216 × 10⁻6. આ મેં કાંઈ નહીં કર્યું, ખાલી 4.8 × 1920 જ કર્યું છે. ના ખબર પડે તો આવ્યું 1920. આ કરી દો, આપણો રેડિયન. હવે આકૃતિ દોરાઈ દો એટલે સરળતા પડે. આ એના બે બાજુ A, B. આ બેનો વચ્ચેનો ડિસ્ટન્સ D. આને B ધાર લઉં. હવે તમે શું ઓલું થિયરી કરશો એટલે તમને આ મળશે. એમાં લખેલું ચોખ્ખું સૂત્ર આપેલું છે D બરાબર α/b. કાં તો થોડુંક અલગ હશે.
આલ્ફા નામ લઈ ગયા હશે ને b/d કર્યું હશે, એવું જ હશે મેક્સિમમ, યાદ નહીં મને અત્યારે. એટલે આપણે સોરી આ આલ્ફાને હું દર્શાવવાનું ભૂલી ગયો, અને આલ્ફા કે આપણો કોણીય વ્યાસ, બરાબર. તો આને 9,216 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ બીજું શું, એનો ડિસ્ટન્સ 1.496 વ્યાસ. આપણે આ બી શોધવાનો, સોરી આવ્યો છે. બરાબર, આપણે આ વ્યાસ શોધવાનો, તો મેં ભૂલથી BDમાં કન્ફ્યુઝ થઈ ગયો, સોરી. તો શું આનું સાદું રૂપ, 13,87.136 ઇન્ટુ 10⁵ એટલે આનું સાદું રૂપ આપશો તો તમારે 1.37 ઇન્ટુ 10 મીટર આવું કંઈક મળશે, બરાબર. આપણે એનો શોધ્યો વ્યાસ. હવે મસ્ત દાખલા આવે રહ્યા ત્રુટીઓવાળા, શીખવાડી દો હું. 1 મિનિટ જરા. કયું છે ઉદાહરણ 2.7. 2.6 લગભગ આપણા કોર્સમાં નથી, અને આવો પૂછાતો નહીં મોટે ભાગે, એટલે હું તમને ડાયરેક્ટ 2.7 જ કરાવું છું. તો ધ્યાન દેજો જરાક, કામનો દાખલો છે. આવો દાખલો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, એટલે પ્લીઝ ધ્યાન દેજો થોડું. શું છે રકમ, ઉદાહરણ 2.7. ઓકે. આપણે સાદા દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોનું માપ નીચે મુજબ છે: 2.63 s, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 અને 2.80 છે, બરાબર. તો શું કીધું છે એનું, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશિત ત્રુટિની ગણતરી કરવાની છે, બરાબર. હવે તમે થિયરી વાંચી હોય તો તમને ખબર હોવી જોઈએ આ બધાના સૂત્ર છે. તો હું અત્યારે તમને એ બધું નહીં કહું, થિયરીમાં જોઈ વાળજો જરા. તો શું છે, 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80, 1, 2, 3, 4 ને 5 એટલે ભાગ્યા 5 આવશે, બરાબર. હવે આ બધાનું સાદું રૂપ આલવાનું છે, બહુ ઇઝી દાખલા છે. બેઠા હે ને તમારે 4 માર્ક્સ આલે હે, લઈ લેવાનું, મૂકવાના નહીં આવી વસ્તુ, બરાબર. તમે હે ને ઓલો ત્રુટિઓનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરશો ને તો ઇઝીલી તમારે આવડી જ જશે, કાંઈ નહીં. બધું એ આખો એક ક્વેશ્ચન છે, એમાં તમારે આ બધું આલી જ દીધું છે, શું શું કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જ છે ઓલરેડી. 2.63 માઇનસ 2.62 સેકન્ડ, બરાબર. 2.56 માઇનસ 2.62, 2.42 માઇનસ 2.62, 2.71 માઇનસ 2.62, 2.80 માઇનસ 2.62, બરાબર. હવે આનું સાદું રૂપ કરશો 0.01 સેકન્ડ, આનું 0.06 સેકન્ડ, પછી 0.020 સેકન્ડ, પછી આમાં જો માઇનસ તમારે લખવું હોય તો લખજો, ને કે નહીં લખવું ચાલશે, કેમ કે આગળ સૂત્રમાં માનાંક આવશે, અને માનાંકમાં છે ને હંમેશા ધન જ કિંમતો હોય, એટલે મૂકો ના મૂકો આપણી ઈચ્છા, જરૂર નહીં પડે. અને માસ કટ તો નહીં થાય આમ તો, એટલે વાંધો નહીં પડે, બરાબર. 0.18 સેકન્ડ. હવે ડેલ્ટા એ બરાબર, આ બધા અહીંયા માનાંક છે, એટલે હું અત્યારે માનાંક નહીં લખતો, મેં ડાયરેક્ટ આ સ્ટેપ કરી નાખ્યું છે, બરાબર. 0.01 પ્લસ 0.06 પ્લસ 0.020 પ્લસ
0.09 પ્લસ 0.18 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 0.11 સેકન્ડ. બરાબર. આ હતી આપણી નિરપેક્ષ ત્રુટિ. હવે પ્રતિશિત ત્રુટિ. પ્રતિશિત ત્રુટિનું સૂત્ર છે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ અપોન એ. બરાબર. એટલે 0.11 અપોન 2.62 ઇન્ટુ સોરી આ રહી ગયું ઇન્ટુ 100. તો આન્સર આવશે 4.1%. બરાબર. દાખલો પતી ગયો. ઉભા રહો 1 મિનિટ. સોરી, સાપેક્ષ ત્રુટિ રહી ગઈ નહીં. સાપેક્ષ ત્રુટિ કાંઈ નથી, ફક્ત આ જે લખ્યું ને ગુણ્યા 100 કાઢી નાખવાના. ડેલ્ટા એ અપોન એ એટલે 0.11 અપોન 2.62 કરશો તો તમારો આન્સર આવી જશે. કરી નાખજો તમે. બરાબર. હવે નેક્સ્ટ